સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર યથાવત છે। આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આબ ફાટ્યું હોય તે રીતે લિંબાયતમાં 1 કલાકમાં 4.5 ઇંચ અને 3 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું। શહેરના રાજુનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે। અન્ય વિસ્તારોમાં પણ 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। જો કે ડુમસ તરફ વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી। હવામાન વિભાગે આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી, જે મુજબ સુરત શહેરમાં મેઘમહેર જોવા મળી રહી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે, પરંતુ કામ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને અચાનક આવેલા વરસાદથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સવારના બફારા અને ઉકળાટ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે વરસાદને પગલે શહેરના પીપલોદ અથવા ડુમ્મસ રોડ તથા વરાછા અને સિટી લાઇટ જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો, જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અનેક વાહન ચાલકોને વરસાદ બંધ થાય ત્યાં સુધી રસ્તાની બાજુમાં થોભી જવાની ફરજ પડી હતી। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ નોંધાયો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।